સમાચાર અને હું છું તમારી સાથે। સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાત સહિત ભુજ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત નાગરિકો સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ। ભુજના આર્મી સ્ટેશન ખાતે ત્યારબાદ ઘાયલોને સારવાર આપવા સહિતનું નિર્દેશન અપાયું। હુમલામાં આગ લાગે તો ભોગ બનેલાને કઈ રીતે સલામત સ્થળે ખસેડવા સહિતની તાલીમ નિર્દેશન કરાયું હતું। સંરક્ષણ દળ, ફાયર બ્રિગેડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ રહી ખડેપગે હતી અને ઓપરેશન પૂરું પડ્યું હતું। એક તબક્કો પૂરો થયા બાદ આજે રાત્રે 8 થી 8.5 કલાક વચ્ચે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ થયું। આ બ્લેકઆઉટ મોકડ્રીલનો ભાગ હોવા છતાં ફરજિયાત છે, તેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને તેનું આકરું પાલન કરવા સૂચના અપાઈ હતી। ત્યારે ઓપરેશન શિલ્ડને અનુલક્ષીને ભુજમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આર્મી સ્ટેશન પર ડ્રોન એટેકની મોકડ્રીલ યોજવામાં આવી। ડ્રોન એટેક બાદ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ડ્રોન હુમલા બાદ આગ લાગે તેવી સ્થિતિમાં કઈ રીતે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા એ અંગે પણ નિર્દેશન કરાયું હતું। તમામ એજન્સીઓ સંકલનમાં રહીને મોકડ્રીલમાં સાથે રહ્યા હતા। ઓપરેશન શિલ્ડ હેઠળ જેટલા પણ આપણા સરહદી જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। કચ્છ જિલ્લામાં પણ આ બાબતેનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। વાઇટલ જે સિચ્યુએશન છે, વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર એટેક થાય છે અને એ એટેક દરમિયાન કેટલાક લોકો ઘાયલ પણ થાય છે અને સાથે સાથે આગ લાગવાના કારણે પણ કેટલાક લોકોને ત્યાંથી શિફ્ટ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે। આ ઉપરાંત કેમ કે આવા ડરના માહોલમાં કેટલાક જે નાગરિકો છે સ્થાનિક, એમને જ્યારે ડરનો પણ માહોલ હોય તો પેનિક સિચ્યુએશન પણ ઉપસ્થિત થાય છે। આ સમગ્ર સિચ્યુએશનમાં જ્યારે સિવિલ ડિફેન્સને મેસેજ મળે છે ત્યારે સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી તાત્કાલિક અસરથી જે તે સ્તર ઉપર આર્મીની મદદથી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી કરવામાં આવે છે, ડોક્ટર્સની ટીમ પહોંચતી કરવામાં આવે છે અને સાથે સાથે ફાયર ફાઇટર સહિતની તમામ ટીમો તાત્કાલિક અસરથી ત્યાં પહોંચતી કરવામાં આવે છે। અને ત્યારબાદ જે પણ ઘાયલો છે એમને બેઝ હોસ્પિટલ ખાતે આપણે એમને શિફ્ટ કરી રહ્યા છે। જે લોકોને પેનિક મોડમાં આવેલા છે એવા લોકોને એ પેનિક મોડમાંથી બહાર લાવવા માટે સિવિલ ડિફેન્સની જે સ્તર છે એ સ્તર ઉપર લઈ જવામાં આવે છે અને એમને ત્યાં શાંત કરવામાં આવે છે। આ સમગ્ર સિચ્યુએશનનું આયોજન મોકડ્રીલ સ્વરૂપે આજે કરવામાં આવેલું છે। આ મોકડ્રીલના બાદ જે આજે જ સાંજે 8 કલાકેથી 8:30 કલાક દરમિયાન આપણે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ માટેની પણ એક પ્રેક્ટિસ કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર જિલ્લાએ સ્વયંભૂ રીતે બ્લેકઆઉટમાં જોડાઈ અને એક નાગરિક તરીકેની ફરજ નિભાવેલી હતી, પરંતુ આગામી દિવસોમાં પણ આપણે સતત સતર્ક રહીએ એ જ હેતુ સાથે આપણે આજે 8 થી 8:30 કલાક સુધી સ્વયંભૂ રીતે તમામને બ્લેકઆઉટમાં જોડાવા માટેની પણ અપીલ કરવામાં આવે છે।